નમસ્કાર, મોરબી સહયોગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું યોગેશ રંગપડિયા। જેતપર ગામે છેલ્લા 12-13 દિવસથી આ ઉપવાસ આંદોલન ચાલી રહ્યા છે, અમરનાથ ઉપવાસ ચાલી રહ્યા છે। તેમાં વિવિધ કાર્યક્રમો થકી સરકાર અને જે વીજ કંપનીઓના વીજ પોલ આવી રહ્યા છે, તમામ કંપનીઓને જગાડવા માટેના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। ત્યારે અત્યારે તમે જોઈ શકો છો કે આ સાપર ગામ છે, ત્યાં અત્યારે અલગ અલગ મોરબી જિલ્લાના ગામોમાંથી અત્યારે અશ્વ લઈને અત્યારે અહીંયા ઘણા બધા અશ્વસવારો આવ્યા છે અને આજે મોરબીથી આ જે વિવિધ જિલ્લાઓમાંથી ગામમાંથી જે લોકો આવ્યા છે તે આજે અત્યારે જેતપર જશે। ત્યારે આ જે વીજ કંપનીઓની દાદાગીરી છે, એ વીજ કંપનીઓની દાદાગીરી સામે જેતપર ઉપવાસ આંદોલન છાવણીમાં વિવિધ કાર્યક્રમો જે થકી જે કાર્યક્રમો યોજવામાં આવે છે અને સરકાર અને જે વીજ કંપનીઓની સામે અત્યારે આંદોલન ચાલી રહ્યું છે, તેમાં આજે અત્યારે આ નવતર પ્રયોગ છે, જેમાં અત્યારે તમે જોઈ શકો છો કે 15 થી 20 જેટલા અશ્વો જે છે એ અત્યારે અહીંયા આવી પહોંચ્યા છે અને અહીંથી તમામ અશ્વો જે છે એ જેતપર ઉપવાસ છાવણી ખાતે જશે અને ખેડૂતોને જે છે એ સમર્થન પૂરું પાડશે અને આગામી દિવસોમાં હજી ઘણા બધા આ પ્રકારના કાર્યક્રમો થવાના છે। ત્યારે અત્યારે ઉપવાસ છાવણીમાં થોડી જ મિનિટોની અંદર આજે તમામ 20 જેટલા અશ્વો છે તે પહોંચશે અને ખેડૂતોને જે બળ છે એ પૂરું પાડશે। ટૂંકમાં જેતપર છાવણીમાં સમર્થનમાં આવ્યો છે, શું કહો? જી, અમે જેતપર મુકામે અત્યારે ખેડૂત આંદોલન છે તેની 13 દિવસથી લોકો ઉપવાસમાં બેઠેલા છે। એમના સમર્થન માટે આશરે 15 થી 17 જેટલી ઘોડીઓ સાપર છે, રંગપર છે, કુંભારિયા છે, વાધરવાથી અમે લોકો ખેડૂતના સમર્થન માટે આવ્યા છીએ અને સરકાર સાથે એવી અપેક્ષા છે કે આ લોકોને પૂરતું વળતર મળે અને આ ઉપવાસ ઉપર બેઠેલા લોકોને જલ્દીથી જલ્દી ઉપવાસના પારણા કરાવે એવી આશા સાથે અમે લોકો આજે ભેગા થયા છીએ। અત્યારે મારું નામ જાડેજા ધ્રુવરાજસિંહ, ગામ વાધરવાથી।